પારડી હાઈવેના ચંદ્રપુર બ્રિજ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી. હાઈવે ઓથોરિટીની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી. પારડી પંથકમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે પારડી નેશનલ હાઈવે નંબર 48 પરના ચંદ્રપુર બ્રિજ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે ઓથોરિટીની ફરી બેદરકારી બહાર આવતા લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો. હાઈવે પર વરસાદી પાણીનો નિકાલ માટે સફાઈ ન કરવા બાબતે પાણી ભરાવાની સમસ્યા ઊભી થતાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી છે. વાપી બગવાડા બાદ હવે પારડી હાઈવે પર પાણી ભરાતા હાઈવે ઓથોરિટી અને તંત્ર ધ્યાન દોરે તે જરૂરી બન્યું છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વિવિધ ગામડાઓમાં વરસાદ પડતા રસ્તા ઉપર પાણી થઈ ગયું હતું. આ સાથે જ સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ નોકરિયાતો રેઇનકોટ છત્રી લઈને બહાર નીકળ્યા હતા. પારડીમાં વરસાદી માહોલ આજે યથાવત રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પારડીના ઉમરસાડી, માચીવા, દેસાઈવાડ, રોહિણા, પલસાણા, બાલદા, કોલક, ઉદવાડા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ ચાલુ રહેતા ગરમીથી ત્રસ્ત લોકોએ રાહત મેળવી હતી. ભારે વરસાદને કારણે હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાઈવે પરથી આ વરસાદી પાણીનો જલ્દીથી જલ્દી નિકાલ થાય તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.